અમદાવાદના વિજય ચાર રસ્તા નજીક આવેલા સુભાષ સોસાયટીમાં મોડી સાંજે ફાયરિંગનો બનાવ બન્યો। પતિ પત્નીના ઝઘડામાં પિયર આવી ગયેલી પત્નીથી રોષે ભરાઈને રાહુલ સોની નામના વ્યક્તિએ 6 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા। ઉલ્લેખનીય છે કે પતિ રાહુલ સાથે ઝઘડા બાદ પત્ની સુભાષ સોસાયટી સ્થિત પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી, જેને લઈ ઉશ્કેરાયેલા પતિ રાહુલ ઘરે આવી અને હવામાં ફાયરિંગ કર્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ સમગ્ર મામલે જે ફાયરિંગ થયું છે, શું વધુ અપડેટ છે? પંકજ, રવિવારે મોડી સાંજનો આ બનાવ છે। ઘર કંકાસના ઝઘડાની અંદર આ ફાયરિંગ બન્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। જે આરોપી છે રાહુલ સોની, તેને તેની પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો અને ગઈકાલે સાંજે તેણે તેના સસરાને ફોન કર્યો હતો અને ત્યારબાદ હવે આનું શું કરવું છે તેવું કહ્યા બાદ તે પોતે પોતાની જે 12 બોની જે બંદૂક છે તે અને એક પિસ્તોલ લઈને તે પોતે ગાડી લઈને નીકળ્યો હતો અને ત્યારબાદ થોડીવાર બાદ તે તેના સાસરીમાં ગયો હતો અને તેના સાસરીમાં પહોંચ્યા બાદ જ્યારે તેનો સાળો હતો તે બહાર ઊભો હતો અને અચાનક જ તેણે પોતાની જે રિવોલ્વર અને જે બંદૂક હતું તેનાથી એક પછી એક ફાયરિંગ કરવા માંડ્યો હતો અને લગભગ 7 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની હાલમાં પોલીસને આશંકા રહેલી છે અને પોલીસે FSLની મદદ લઈને આ સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે। સાથે સાથે બીજી તરફ કેટલા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો, કયા કારણોસર ચાલી રહ્યો હતો, આ જે હથિયાર છે તે ક્યાંથી લાવ્યો હતો, કેવી રીતે મેળવ્યા હતા, લાયસન્સ હતું કે કેમ, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ આરોપીની વધુ પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આ મામલે હાલમાં જે ફરિયાદી છે, જે આરોપીના સસરા, તેની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરી લેવામાં આવી છે। હવે પોલીસે તપાસ કરી રહી છે કે તેણે કયા કારણોસર ફાયરિંગ કર્યું।